નમસ્કાર મિત્રો, એકવાર ફરીથી આપ સૌનું સ્વાગત છે આપણી ચેનલ હિતનોલીની અંદર. મિત્રો, આ અગાઉ પણ 2-3 વાર્તાઓ તમે જોઈ હશે. કદાચ ના જોઈ હોય તો ડિસ્ક્રિપ્શનની અંદર લિંક મૂકી છે, જોઈ લેશો. મિત્રો, ફરીથી એક વાર્તા લઈને આપની સમક્ષ આવ્યો છું. એક ગામની અંદર એક માળી રહેતો હતો. એ માળી પાસે 2 માટીના ગળા ખભે બાંધી અને વૃક્ષોને પાણી આપવા જાય, બગીચાને પાણી આપવા જાય. હવે એ 2 ગળાની અંદર એક ગળો જે હતો એ ફાટેલો ગળો હતો, એ તૂટી ગયેલો હતો, એની અંદર તિરાડ પડી ગયેલી હતી. અને જ્યારે બીજો ગળો હતો એ એકદમ બરોબર હતો. હવે એ 2 ગળામાંથી જે તૂટેલો ગળો હતો એનું પાણી જ્યારે માળી પાણી ભરી અને બગીચા સુધી પહોંચતો ત્યાં સુધી એક ગળાનું પાણી જે અડધું થઈ જતું અને બીજા ગળાનું પાણી એટલું ને એટલું રહેતું. હવે આમાં જે પૂરું ભરેલું રહેતું ગળો, એ ગળાને અભિમાન આવી જાય છે. એ બીજા ગળાને કહે છે કે તારું કોઈ વેલ્યુ નથી આની અંદર, તું આમને આમ સાથે આવે છે, તારી અંદર પાણી તો બચતું નથી, તો તું તો એમને વજન કરે છે. તો આ સાંભળીને એ જે તૂટેલો ગળો હતો એને પણ અફસોસ થાય છે અંદરથી. અને એ એક દિવસ માળીને કહે છે કે એ માળી, તું મને શા માટે સાથે લઈ જાય છે? હું તારી સાથે તો છું, પણ હું તૂટેલો છું, મારી અંદર પાણી ટકી શકતું નથી. ત્યારે માળીએ એને કીધું કે તારી અંદર પણ વેલ્યુ છે, તારું પણ એટલું જ મહત્વ છે. તું જોઈ શકે છે કે તું જે દિશાએ બંધાયેલો છે ને એ દિશામાં શેરીમાં ઘણા બધા જે ફૂલો ઉગેલા તને દેખાય છે, આ ફૂલો તારા કારણે જ છે. તું તૂટેલો છો, તારામાંથી પાણી જે વહ્યું છે એ બધું પાણી અહીં સાઈડમાં લાગેલા ફૂલો એને મળ્યું છે. એટલે મેં ફૂલોના બીજ વાવી જ રાખ્યા હતા. તું તૂટેલો છો એ તો ઠીક છે, પણ તારા તૂટવાના કારણે તારી અહેમિયત શું છે તો આ ફૂલોની સૌંદર્યતાને જો. તો મિત્રો, આ વાર્તા અહીંયા પૂરી થાય છે. તો આ વાર્તામાંથી શીખ મળે છે કે આપણી અંદર ઘણી વખત દોષો હોય છે, પણ ખાસિયતો પણ હોય છે. આપણી આદત હોય છે દોષો જોવાની, એટલે આપણી ખાસિયતને ઓળખી શકતા હોતા નથી.